માનવ મેળામાં આજે બહુ બધો છે કેમ કે ચૈત્ર નોરતા છે હવે તો હું કહી શકું જલજીતભાઈ આ મંદિરમાં અંદર બિરાજમાન છે અને ડુંગર ચાલીને પાછી જવું પડે એમ છે. અહીંયા રાખેલું ને તો મિત્રો હવે માં જોગમાયાના દર્શન કરીને નીકળી ચૂક્યા છીએ નાની ખોંભળી એટલે દાદા મેઘરણની જન્મભૂમિ. હેલો ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હું છું તમારો દોસ્ત દીપક આહિર. આજનો આ વિડીયો કે આ બ્લોગ છે એ માં કચ્છ ધનિયાણી આશાપુરા કે જે આખા દુનિયા પર જેનો આશીર્વાદ રહેલો છે અને ચૈત્ર નોરતા પણ છે, તો હું અને મારા ફ્રેન્ડ્સ ત્યાં જઈ રહ્યા છીએ. સાથે આ જોગમાયાનું પણ એક સ્થાન છે જેનો આમ બહુ સારા પ્રચાર છે અને બહુ ભવ્યથી ભવ્ય એ જગ્યા છે. તો મારી સાથે જોડાયેલા રહેજો, બહુ આનંદ આવશે, બહુ મજા આવશે. એન્ડ હા, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે હું ને મારા ફ્રેન્ડ્સ નવગણ બ્રધર્સ રત્નાલજી હવે નીકળી રહ્યા છીએ માતાના મઠ, જે 125 કિલોમીટર નો સમથિંગ કિલોમીટર થાય છે. એન્ડ હા, આ ચેનલને જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, તમારા ફ્રેન્ડ્સને પણ શેર જરૂરથી કરજો. તો હવે આપણે જઈએ મા આશાપુરાના પ્રાંગણમાં. તો માના દર્શન કરાવું તમને અને સૌને જય માતાજી. આ લીલોડી વાડીઓ, આ છે મા આશાપુરાના આશીર્વાદ બાપ કચ્છ પર. હાલ પહોંચ્યા છીએ નખત્રાણા. આના માટે પણ કંઈક કરવું પડશે. તો નીલકંઠ લોજ રેસ્ટોરન્ટ બહુ સારું જમવાનું છે, તો જરૂરથી આવો. જેમ કે મંદિરે પહોંચતા થોડોક સમય લાગી જશે ને ત્યાં પ્રસાદનો લાભો મળે યા ન બી મળે, તો અત્યારે થોડુંક જમી લઈએ. જય માતાજી. બસ જમી કરી અને હવે ગાડીમાં પહોંચ્યા છીએ. માં આશાપુરાને યાદ કરવો હોય અને એક કડી યાદ આવે છે કે ધન ધન કચ્છની ધરતી રવમાં રવેચી માં રમતી મઢમાં આશાપુરા મઢવાડી રે દેવચંદ જગાડી આઈ સપનામાં આવ્યા આપો આપો આશાપુરા રૂપે બિરાજ્યા નથી મૂર્તિએ ઘડેલી માં નથી મૂર્તિએ ઘડેલી એ તો પોતે છે પ્રગટેલી મઢમાં આશાપુરા મઢવાડીમાં. સાહેબ, કોઈ મૂર્તિ ઘડેલ નથી. માં આશાપુરા એક સાક્ષાત ભૂ પ્રગટ છે કે જમીનમાંથી પ્રગટેલ છે. એ તમે મૂર્તિ જોશો તો સંપૂર્ણ રીતે પરિપૂર્ણ નથી, ત્યારે એની એક આખી હિસ્ટ્રી છે. એનો પણ હું નાનકડી વાત છે એ બ્લોગ સમક્ષ તમારી સમક્ષ રજૂ કરીશ. તો હવે ધીમે ધીમે અમે જઈએ માના પ્રાંગણમાં. તો સૌને જય માતાજી. તો બસ માના પ્રાંગણમાં આવી ગયા છે. જય માતાજી. બસ અમે પહોંચ્યા. માતાજીને દર્શન કરો. માનવ મેળામાં આજે બહુ બધો છે કેમ કે ચૈત્ર નોરતા છે, બહુ બધા ઉમટ્યા છે.
વાળી છે મને બહુ જ આનંદ થયો, બહુ જ મજા આવી. આખો જે એક માનું સ્વરૂપ, માની મૂર્તિ હોય અને અહીંયામાં એક શાંતિની તૃપ્તિ થઈ છે. જેને કહેવાય ને કે જે નોરતાની મહિમા છે માની, એ અતુલનીય છે. કોઈ ભલે વાર તહેવાર નથી હોતો, જેને કહેવાય કે જનની છે, જે જનેતા છે, એ તો પ્રેમનો દરિયો છે. જેને કહેવાય કે દરિયામાંથી તમે ગમે તેટલું પાણી લો ઓછું નથી થવાનું. એ જ રીતે માની મમતા છે ને એ પણ અઢળક છે. તો આજે મા આશાપુરાના દર્શન કરી, દરિયામાં કંઈક એક અલગ જ હોવાનું છે. બહુ જ મજા આવી. અને સમય મળે સાહેબ એક વખત વર્ષમાં ચોક્કસ સમય કાઢી અને માના પ્રાંગણમાં આવું. આ મેઇન ગેટ આશાપુરા મંદિરનું દર્શન કરી હવે બહાર આવ્યા છીએ. તો હવે આ બાજુ ચાલુ, બહુ મોટી બજાર છે. માં આશાપુરા મંદિરની સમક્ષ સામે જ માં હિંગલાજ માનું મંદિર છે. જય હિંગલાજમાં. અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલે મોબાઈલ અહીંયા જ મારે રાખવું પડશે. જય માતાજી.